નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી મિત્રો, એટલે કે થોડા દિવસો વિરામ બાદ ફરી એક વખત મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપી છે। તેમણે જણાવ્યું છે કે આ પ્રમાણે આગાહી 48 કલાક ભારેથી આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડે છે। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે કાલે ઘણી જગ્યાએ સારો વરસાદ પડ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ, એટલે કે ગુજરાતના શ્રાવણ જેમ મેઘરાજ વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર વરસાદ પડી શકે છે। ગત રોજ સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ ઉમરપાડામાં 4.17 ઇંચ વરસાદ હતો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આવી રહ્યું છે નવું વાવાઝોડું, એટલે કે પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પાછોતરની વરસાદની આગાહી કરી છે। તેમને મતે 27 સપ્ટેમ્બર અને 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જેમાં મિત્રો 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું જોર વધુ રહેશે અને વધુ 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની શક્યતા છે અને બંગાળની ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થઈ શકે છે, કેમ કે મિત્રો આ સમયગાળા દરમિયાન વણઝારા નામનું ચક્રવાતી શરૂ થવાની સંભાવના છે, જે પાછોતરમાં વરસાદનું કારણ બની શકે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજના સોના ચાંદીના તાજા ભાવ, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 400 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 71,050 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,650 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 430 રૂપિયા વધારો થયો છે, તે સાથે નવો ભાવ 77,500 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 77,070 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે ચાંદીનો નવો ભાવ 96,000 રૂપિયા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ, એટલે કે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશાથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવે છે। સનેડો સહાય યોજના 2024 ની આ યોજના મારફત ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટર કુલ કિંમત 25 અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછી હોય તે લાભ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, દેવા માફી અંગે ફેસલો, એટલે કે ખેડૂતોને દેવા માફ કરવા લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરીવાર મામલો ગરમાયો છે મિત્રો। આ વર્ષ કમોસમી વરસાદ અને બજારના મંદીના કારણે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેવી માંગ કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષથી દરેક રાજ્યોમાં ખેડૂતોને દેવા માફી થાય, તે પણ આપણા ગુજરાતમાં કેમ નથી? ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને નવરાત્રીમાં પૈસા 2,000 જમા, એટલે કે સરકાર નવરાત્રી દરમિયાન દેશભરમાં 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને સરકાર દ્વારા પીએમ કિસાન નિધિ 18મો હપ્તો માટે તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો। સરકાર 5 ઓક્ટોબર 2024 ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજના 18મો હપ્તો જાહેર કરશે અને મતલબ એ છે કે મિત્રો 5 ઓક્ટોબર ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને 10,000 રૂપિયાની સહાય જાહેર, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન 2019 માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુત્તમ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ 3 હપ્તાની સરકાર ખાતામાં સીધી જમા થાય છે મિત્રો। આ યોજના મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમોલતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવા અને ખેતીની યોગ્ય ખર્ચ વિતરણ કરવા માટે મદદ કરી। ભારતીય જનતા પાર્ટી ભાજપ તાજેતરના તોષાણ પત્રમાં આ રકમ 10,000 રૂપિયાની સુધી વધારીને જાહેરાત કરવામાં આવી છે અને આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપનાર દ્રષ્ટિકોણ વધુ મજબૂત કરે છે। ભાજપ આ યોજના સાથે 12 કરોડ વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે।
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણ, એટલે કે જો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે. કેમ કે મિત્રો સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ સાવધાન રહેજો. કેમ કે મિત્રો ખેડૂતો ભાઈઓને આ ફાઇલ ડાઉનલોડ કરી લેશે તો તેઓ સ્કેમનો શિકાર થઈ જશે મિત્રો. કેમ કે સરકાર પીએમ કિસાન યોજના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર ખેડૂતોને આ પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવાનું કહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને મળશે 15,000 રૂપિયાની સહાય, એટલે કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષ્ય યોજના અમલ મૂકવામાં આવી છે. જેમાં ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનો. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જે લોટ બનાવી વેચીને આવક મેળવી શકે છે, આત્મનિર્ભર બની શકે છે.